सद्गुरु भगवान धाम जरा गरीदास सुखराम बुद्धगिर नुराबी रामदेव जी महाराज कृष्ण कन्हैया रामचंद्र गौ नर्मदा सत्य सनातन ओम नमः महादेव। दो कीर्तन कर ले બધા તાલ પાડી દીજો। सीताराम राम 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 राम
આજે કારતક મહિનાની પૂનમ છે ને કે માગશીર મહિનાની કારતક મહિના કાતર દિવાળી પછી આપણે ખીસા કાપવાના ધંધા કરવાના કારતક મહિનો બપોટે આમ હું તો કારતક માંથી કાતર માંથી ઉદઘાટન બાજુ જવું આપણે બપોટે કાપે ને શું કહેવાય તક તો છે જ કારતક મહિનામાં તો કારતક મહિનામાં જેને આપણે આજે 4 મહિના ત્યાં વૈરાગનું અંગ ચાલે છે પ્રીતમદાસ મહાત્માના વાણીમાંથી તો એને માટે વૈરાગ વયમાં રાગ એટલે વયની મલપા કામના રાગ એટલે તો આ યુવા અવસ્થાની મલપા રાગનો અર્થ થાય છે આસક્તિ ને મોહ નાશુત વસ્તુની મલપા તો એમાંથી જાગરણ કરવા હાટુથી જાગૃત થવા હાટુથી જાગરોહી તો યુવાન 11 છોકરા ને ભગવાનની ભક્તિ ઉપાસના નામ કીર્તન ધ્યાન સ્મરણ જે તે કાંઈ કહેવાય કરેલું એના નિમિત્તે આજે જોકે પૂનમ તો આપણે દર મહિને ઉજવી જ છે પણ આજે એ નિમિત્તે 11 છોકરા અનુષ્ઠાનમાં બેઠા હતા હાવ યુવાન જોકે એ લોકોને અત્યારે હરવું ફરવું એમાં એને વધુ આસક્તિને પ્રિય છતાં એ લોકોએ હાથે જ કીધું કે અમારા લોકોને બેહવું છે અનુષ્ઠાનમાં તો 11 દિવસ 11 છોકરા બેઠા એટલે 111 થાય કેટલા થાય 11 × 11 એટલે 111 જ થાય ને 3 એકડા જ્યાં તો એ નિમિત્તે આજે પૂનમ અને માલમણીદા પ્રસાદ જો કે કોઈ પણ આપણે યજ્ઞ કરે તો ભોજન હોય ભજન કરવું તો પણ ભોજન હોય તો આજે એ નિમિત્તે ભજન અને સત્સંગ પ્રાણનો ખોરાક અંજળ મનનો ખોરાક
ભગવાનનું ભજન અને આત્માનો ખોરાક આ સત્સંગ. તો જીવ ત્રણેય બાજુથી તૃપ્ત થાય, પ્રાણથી, મનથી અને આત્માથી. કેવલ્ય ખાવું પીવું ભોગ એ તો પશુ પ્રાણી પામરને પણ આપ્યું છે. તો હરિરામ સરસ મજાની ભક્ત અને ભગવાનની દેહાણ ભાષાની મેલપા ભવસાગર કેમ તરાય. જો આપણે તો સ્વાર્થી છે, પોતાનું પણ કલ્યાણ ઈચ્છતા નથી, તો કૌટુંબિક, ગામ, નગર, પૈતૃ અને પરંપરા તો ક્યાં ઉધારની વાત રહી. પણ કેવટ અનેક જન્મના અંતે જન્મથી વૈરાગ હતો. વૈરાગ વિના વળગી રહ્યો જેમ કાંઈ માયાની મદલાળ. કહે પ્રીતમ સુખ અલ્પ હૈ, કહે પ્રીતમ સુખ અલ્પ હૈ, અને કઈક કાળ દુઃખ ભોગવે. તો કઈક કાળ દુઃખને અંતે અલ્પ સુખનો ત્યાગ કર્યો અને બ્રહ્મ સુખ જે કહેવાય, આત્માનું સુખ કહેવાય, એ પ્રાપ્ત કરવા હતું કેવલ લક્ષ્મણે કીધું કે જન્મ મરણ લાભ હાનિ જશ અપયશ એ વિધાતાના હાથમાં. તો પોતે જ વિધાતા છે, આપણા લેખ આપણે લખવી છે. કોણ? કર્મ પ્રધાન વિશ્વ કરાચા, જૈસા કર્મ તેસા ફલસાકા. આપણે ને આપણે આપણા કર્મના વિધાતા છે. જે કર્મ છે ભોગવાટાને, પણ એને પૂર્ણ વૈરાગ હતો અને એને ખ્યાલ હતો આગલા જન્મની મેલપા તે કાસબો હતો અને લક્ષ્મણ શેષનાગનો અવતાર હતા. ભગવાનના શરણે આવે અને ફૂફાડો મારે, ભગવાનના શરણે આવે ને ક્યાં ફૂફાડો મારે. એમ આપણે ક્યાંક સદગુરુના શરણે જ આવી ક્યાં હું ફૂફાડા મારી આપણે નક્કી કરવાનું. કામરૂપી કાળ, ક્રોધરૂપી કાળ, મોહરૂપી કાળ, અનિત્ય સુખરૂપી જેટલી દૃશ્યમાન જગતની મેલપા બધું કાળ જ છે, એ ફૂફાડા મારે. અનેક જન્મને અંતે સદગુરુનું શરણ પ્રાપ્ત થાય. તો જેમ કેવટે ભગવાનને કીધું કે હે પરમાત્મા, સૌ બ્રહ્માંડના અધિપતિ, હું તમારો જેમ સેમ મર્મ જાણું છું, એટલે ભગવાન એકદમ સ્થિર થઈ ગયા. ઘણી વખત આપણે કેવી છે, કોઈ પણ વ્યક્તિ મોટો માણા હોય એનો મર્મ નાનો માણા જાણતો હોય, એને ઘરમાં બધી વસ્તુ પુગાડી દે કે તું બાજી ખોલતો નહીં. કોઈ પણ આપણું મર્મ જાણતા હોય તો આપણે એનાથી દબાવી. પતિનો મર્મ પત્ની જાણતા હોય ને તો પતિ દબાય, તમે કહો એમ. આનો મર્મ એ જાણતા હોય તે હાવ ઢીલા પડી જાય. બાપનો મર્મ દીકરો જાણતો બાપ ઢીલો પડી જાય. એમ પરમાત્માનો મર્મ સદગુરુ જાણે. તો આ કેવટે કીધું કે હું તમારો મર્મ જાણું છું. તો ભગવાન ચૂપ થઈ ગયા. તો લક્ષ્મણજીએ દાવો કર્યો. શું કર્યું? 24 કલાક હું ભગવાનને હારે રહ્યો, અવતારો ને અવતારો મારા વૈયા જતો, હું ભગવાનને જાણતો નથી. તું એક શુદ્ર આદિવાસી અનપઢ, નહીં ગુરુ નહીં લેવા દેવા, તું આનો શું મરમ જાય? ભગવાને ખાલી ઈશારો જ કર્યો, પણ લક્ષ્મણ ઈશારામાં સમજે પાછા. તો ઈ જ મર્મ પગ મન ધોવા દ્યો રઘુરાય, શક પડે મનમાં. એક જડ જેવી અબળાશ્રી જો ચેતન થઈ ગઈ હોય, સતી થયા હોય, નિર્વાણ થયા હોય, તો શરણ, તમારા શરણની માલપા, રજની માલપા કાંઈક કામણ છે. શું છે કામણ? મને ખ્યાલ છે. તો મને ખાલી શરણ ધોવા ગયો, બસ, મારે બીજું કાંઈ જોવું નથી. પછી અને એ પાછી ક્યાં? કાથરોટની માલપા, રોજિંદી જે રસોઈ બનતી હોય એમાં. તો સ્વાર્થનો તો પરમારથ હતો. આખા ગામની માલપા ઢંઢેરો પીટાયો. શૃંગવેરપુરની માલપા શૃંગવેરના રાજા ગૃહ રાજાને કીધું કે આજે રાતવાસો થયો ને, પણ આપણા જન્મો જન્મની રાતની માલપા જેમ સપનવંત જગત છે એની માલપા ઊંઘ ઉડાડવા હાટુથી ઢંઢેરો પીટાવીને આપણે નહીં દર્શન, નહીં યોગ, નહીં જપ, નહીં તપ, નહીં તીર્થ, નહીં વ્રત કોઈ પણ આપણે કરેલું નથી. આપણે ઘેરે આજે જ્ઞાન ગંગા, બ્રહ્મ ગંગા આવી છે, તો આપણે એના શરણની માલપા નાવાનું છે. તો શું કરીશું? તો કે બધાને નાનું બાળક ઘોડિયામાં હોતું હોય કે ભાભલો ટેકે હાલતા હોય ને, ડોસી કમર દુખતી હોય, પગ દુખતા હોય, ઓપરેશન કર્યા હોય પગને, એને લઈ લો.
માડી મોતિયાનું ઓપરેશન કરાવ્યા હોય, ગોઠણ દુખતા હોય, કમર, બધે ગમે એ હોય, કેવટે કોઈ પણ વ્યક્તિ બાકી ન રહી જાય. આપણે ગામડાની મેલ પર કથા વાર્તા બે તો સગા સંબંધી, બેન દીકરી ફઈ સગા વાલા બધા હોય ને, એમ તમામ વ્યક્તિને આજે કેવટે આવાહન આપ્યું છે. શું કામ? ભવનામ સંસાર તરવા. જો આવો એક ખાલી મર્મ જાણતા હતા ભગવાનનો, આખું ગામ આવ્યું. અને પછી કેવલ્ય શરણ શરણામત પ્રીતમધામ મેં ગુરુ મહિમાની મેલ પર કીધું, પ્રેમેથી સદગુરુનું શરણામત પીવે તો 68 તીર્થ કીધા, 14 લોકનું તીર્થ કીધું, અને પ્રેમેથી સદગુરુને પ્રસાદ જમાડે એને 14 લોક જમાડ્યા. ગુરુ મહિમાની મેલ પર કીધું. તો એ જ કેવટે આજે ભગવાનને ગુરુ તરીકે સ્વીકારેલા છે, રામને બ્રહ્મને ગુરુ તરીકે સ્વીકાર્યા. અને પછી આખું સુંગવેર પર ગામ કેવટ અને બધાને પરમાત્માના શરણ અને શરણનું શરણામત પ્રાપ્ત થયું. અને ભગવાનને આજે કીધું છે કે મને ખબર છે તમે ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી વિધ વિધાન, બ્રહ્મસૂત્ર, વેદાંતો, ઉપનિષદો એ તો બધું છે જ, પણ એનું માર્મિક જે મંત્ર છે, કયો વશીકરણ મંત્ર નહીં, કયો મંત્ર શીખ્યા હતા? તર્પણ મંત્ર. તર્પણ, જેમ આપણે કૃષ્ણ ભગવાન કૃષ્ણ અર્પણ કરે ને, અર્પણ કરતા તર્પણ મંત્ર આવે, તરવાનો તર્પણ મંત્ર આવે, એ સદગુરુ મરમ બતાવે. તર્પણ મંત્ર સદગુરુ પાસેથી બે જાવ, થાવ ધદ્દે બે જાવ, એકલા ધદ્દે હો. તો આ પરમ ભક્તો છે ને ભજનમાં બેઠા થાવ ધરવાનું મેં જ કીધું, પણ બે હાથ દેવા કરી બેહો, એને ફોન કરજો તમે ધદ્દે જો. તો એ જે તર્પણ મંત્ર ભગવાન રામ પાસે બોલાવીને 78 પર્યાને નિર્વાણ ચડાવ્યા. ક્યારે? જે પેઢી, કારણ કે એ શુદ્રની માલપા, આદિવાસીની માલપાનો જન્મ થયો હતો, એવું કોઈ યજ્ઞ કે તપ કે જપ કે ભક્તિ કે સંત શરણ સેવા ન કરેલી, એની જે પેઢીઓ પિતૃની પેઢીઓ હતી એ 71 પેઢી પિતૃની તારી. આ કેવું પરમાર્થનું કાર્ય કહેવાય. એકનું નહીં, આખા ગામનું. પણ ક્યારે? હે મન કરી લે તું દ્રઢ વિશ્વાસ, હે ભગવાન હું તમારો મર્મ જાણું, મને પગ જ ધોવા દો. પછી લક્ષ્મણ અને સીતાજી દંડલોકના ગાડલામાં જ બેઠા હતા. ન્યાય હોય ને ન હોય? પછી ભગવાને કેવલ્ય ઈશારો, આમાં ઈશારામાં સમજવાનું છો, ઈશારા નિજ નામના સદગુરુની શાન કેવલ્ય, ભવસાગર તરવા માટે કેવલ શાન. અલેખ મહાત્માએ કીધું, સમજ્યાની સદગુરુની શાનમાં પ્રજાપતિના ઘોડા, બાના પહેરીને જગતમાં ઘણા ફેરે એમાં અનુભવી નર. તો ભગવાને ખાલી લક્ષ્મણ અને સીતા માતાને ઈશારો કર્યો. શું કીધું? કે તમને આખે આખા આપી દીધા છે ને, તો મેં ખાલી પગ ધોવા દીધો છે. અને આ કેટલો બળભાગી કહેવાય, કેટલો બળભાગી કહેવાય, મારા બે શરણ. અને એ કરતા અને કેટલાને એના પિતૃઓને બધા, અને તમે રહી નહીં જતા, પડકે કાંધમાં કોરા હોય. જેમ ગાની ગા હોય, ગીર ગા 2-5 લાખની ગા હોય, 25 લાખની ગાઉ આવે, સમજાણું? અને અડાણની માલપા ઈતડા, ગીંગોડા, ડુવાળ, જીની ઈતડિયું, એ પૈ મૂકી અને રક્ત પીવે, લોહી પીવે. તો તમે નજીક છો ને એટલે વ્યામમાં નહીં રહેતા, લાઈનમાં ગોઠવાઈ જાવ. અને વસાળાય નહીં ઘરતા ક્યાંય, છેલ્લે લાઈનમાં ઊભા રાખ્યા. ભગવાન રામે ઈશારો કર્યો, સમજી ગયા માતા સીતા, જેને જગત સૃષ્ટિ મહામાયાનું સ્વરૂપ જે કોઈ દર્શે અખંડ પ્રભુજીના શરણને પરચે એવી અગાધ શક્તિ સીતા, એ પણ લાઈનમાં આજે ઊભા છે. એટલે કાંઈક આપણે પણ સમજવા જેવું છે, જીવન આપણું વ્યર્થ ન જાય, વેમમાં ન જાય. કારણ કે વેમ ભૂલી પ્રેમમાં સક્ષૂર થતો જાવ. અહંકાર જ્યાં સુધી મન મારીને મેંદો અને સક્ષૂર ન થાય ત્યાં સુધી આ શરણાગતિનો માર્ગ ન મળે. જે કેવટની માલપા શક્તિ હતી એવી શક્તિ આપણી માલપા છે, પણ એને જન્મથી વૈરાગ હતો ને આપણી માલપા એક જ ઘટે છે કે વૈરાગનો અભાવ. વૈરાગનો અભાવ, પ્રેમનો અભાવ, જિજ્ઞાસાનો અભાવ. નકર પ્રાપ્ત થાય આપણે નહીં.
ગુરુ મહારાજ કહે છે કે 71 પેઢી આપણી પણ તરે, વાંસલી પેઢી પણ તરે. કેમ કે ભક્ત બીજ પલટે ની જુગ જાય અનંત, ઉષ્ણિચ ઘેર અવતરે આખીર સંતના ચર. ક્યારે? તો કે ભક્ત ઉદરથી બૂંદ જરે અને ભગત નામ ધરે, નરક છોડાવી ન્યારો કરે, વૈકુંઠમાં વાસ મળે, એવા કોઈ અમને નુરીજન મળે. સતી તોરલે કીધું. તેવા આ નુરીજન સતવાદી એ મારા ભાઈલા તમે કરો આરાધ, એક મને કરો આરાધ, એક મન થઈ જાય જુદું નો રહે. તો સીતા અને લક્ષ્મણ પણ લાઈનમાં પાછળ રહી ગયા, વસાળ નો ઘેરાઈ ગયા, ઓળખાણ નહીં કે અમે છે ભગવાનના પત્ની છે, એના ભાઈ છે, એ ઓળખાણ જ નહીં. અહીંયા જાત બાત વર્ણ વિકાર બધું તોડવું જ પડે. એટલે ગંગા સતીએ કીધું જાતિ ને બાતી નહીં હરિ કેરા દેશ માને, એનું નામ પદની ઓળખાણ રે, એનું નામ પદની ઓળખાણ. ક્યું પદ? કે ગુરુપદ પંકજ પૂજતા આ સૌદ લોક પૂજા. આજે કેવટ ને સૌદ લોકની પૂજા કરી. એની માલપા લક્ષ્મણ પણ ભાઈ મટી ગયા, સીતાજી પણ પત્ની મટી ગયા. અહીંયા સુંગેર પરની માલપા રાજા અને રંક બે એક થયા, કારણ કે એક કરે ને સંત કહેવાય. આજે કેવટ ભક્ત અને સંતનું રૂપ છે. ભગવાન પાસે માગતા શીખવાનું, કાંઈ જોતું નથી, બસ કેવલ્ય તમારી ભક્તિ, કેવલ ભક્તિ. તો એની પાસે શું હતું? નાવ હતી. તો ભગવાનને કે તમે પણ એક નાવિક છો, હું પણ એક નાવિક છું. હું ગંગા પાર, તમે ભવસાગર પાર કરો. નાવિકમાં કેટલો જ ફેર છે. હું માયા છું, માયાને આધીન છું, હું જીવ છું, તમે પરમાત્મા છો, માયા તમારે આધીન છે, બસ એટલો જ ફેર. પણ જેને આધીન માયા હોય એને શરણે થઈ જાય ને આપણે બાપ એટલે પળની માલપા તરી જાય. જેને આધીન માયા છે અને આપણે માયાને આધીન છે. તો સુખરામ બાપુએ કીધું આધીન થઈને સદગુરુને શરણે જવું. ક્યાં જવાનું? આધીન થઈને સદગુરુને શરણે જવું. પછી જેમ કેવટે કર જોડ્યા એમ કર રે જોડીને કેવું કૃપા નિધિ જમનો ભય કેમ મટી જાય. અને ઈશ દયા કરીને દિયો પરવાનો સન્મુખ બેહીને સમજાવ્યો. જેમ રામે એનું સ્વરૂપ સન્મુખ બતાવ્યું, બ્રહ્મ સ્વરૂપ. કેવલ્ય કુંભ કે આપણે કેવી બ્રહ્મ છે, બ્રહ્મ એમ સમજાતું નથી. તો સદગુરુ કેવલ્ય બ્રહ્મ તત્વ જ છે, પણ નથી સમજાતું, દેહ દેખાય. આપણે ગાવી ને ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શું છે? સાક્ષાત પરબ્રહ્મ, પ્રગટ બ્રહ્મ છે સદગુરુ. રામ તો 17 લાખ વર્ષ થઈ ગયા, ત્યાં આપણે ક્યાં મળવાના હતા? કૃષ્ણ ભગવાન 5,500 વર્ષ થઈ ગયા, ક્યાં મળવાના હતા? રામદેવજી મહારાજ 650 વર્ષ થઈ ગયા સમાધિ લીધી, ક્યાં? પણ આ સદગુરુના હૃદયની માઇલ પાસે જે બોલ નીહરે છે પરમાત્માના, એવું જ્યારે સમજાય, બોલનો તોલ થાય. તો આપણે દર શનિવારનો જે સત્સંગ છે આપણે એની માઇલ પાસે અત્યારે જ આવી, કારણ કે કાલે શનિવાર છે, કાલનો સત્સંગ આજે આપણે લઈ લેવી. વૈરાગ વિના વળગી રહ્યો જેમ કાંઈ માયાની મધલા, વૈરાગ વિના વળગી રહ્યો જેમ કાંઈ માયાની મધલા. મધમાખી હોય ને, મધમાખી શેર લાળ મારે, કાંડર, મધમાખી, આજ્ઞો અને ભમરી, એ તમને આમ ક્યાંક 66 કેવીનો જેમ ઝટકો લાગ્યો ને ઝટકો મારે, સમજાણું? એમ માયાની એવી લાળ છે ને, વિશી હોય ને વિશી એને છે જ એમથી લાળ હોય, પણ એ જ્યારે એ 12 કલાક સુધી ડંખથી જે હડાકા મારે ને નસે નસની માઇલ પર પાગલ થઈ જાય માણસ. એમ અત્યારે માયાની એક ડંખ મારેલી છે તો આ જીવ પાગલ બની ગયો. શું કામે? વૈરાગના અભાવે. વૈરાગ વિનાનો વિવેક ન આવે. તો વૈરાગ વિના વળગી રહ્યો જેમ કાંઈ માયાની મધલાર. કહે પ્રીતમ અલ્પ સુખ છે. કેમ? કે અનેક જન્મથી અલ્પ આયુષ પ્રાપ્ત થયું છે. મનુષ્ય અવતાર એક અલ્પ આયુષ છે. કેવું છે? પલાના જીવ. તુલસીદાસજી કૃષ્ણદાસ કાનની માઇલ પર કીધું, વરસાદ વરહે જેમ લાપડું હુવાળું ખડ હોય ને વરસાદ બંધ થઈને ફૂંકાઈ જાય, એમ આ પરમાત્માની ભક્તિ નથી કરતા, સત્ય અસત્યનો વિવેક નથી, જેના જીવનની માઇલ પર વૈરાગ નથી, એ લાપડું ખડ છે. જેટલા જન્મે એટલા મરે ને મરે એટલા જન્મે.
કેવા છે એ? આપણું જીવન કેવું છે? એક પલાનું. અને પાછું બીજું કીધું કે જે પરમાત્માની ભક્તિ નથી, વૈરાગ નથી, વિવેક નથી, સત્ય સત્યની જેને જ્ઞાન નથી, એ કેવા છે? તો કે પલ્લાના જીવડા કે જન્મે અને મરે. આપણે આગળ પ્રકાશ કરશું થોડી વાર પછી, બાય લાઈટ ફોક્સ કરશું એટલે જેની જેની જીવાત નકરી આવી છે અને લગભગ 10 થી 15 મિનિટનું એટલું આયુષ હોય. હવાની માલિપા ઉત્પન્ન થાય, વાયુની માલિપા તરત પાછું મૃત્યુ થાય. એમ બ્રહ્માની આયુષની માલિપા આપણા 100 વર્ષ એક પલ્લાના જીવડા છે. અને એની માલિપા કેટલી આકાંક્ષાઓ જીવ અલ્પ સુખની, અલ્પ આયુષની માલિપા અલ્પ સુખ. કારણ કે તમે 100 વર્ષની માલિપા જુઓ, ધન કમાવું ના નથી, પણ ધનની આસક્તિ જે છે એ દુઃખનું અને જન્મ મરણનું કારણ. એક ધન પણ એક મૃત્યુનું કારણ બને છે. અને આપણે જોઈએ છીએ મહાભારત રામકથા શાસ્ત્ર અને માલિપા હતું તો એક માનવનું જ નહીં, પણ એની માલિપા જે શ્રી અને ધનની આસક્તિ, અને આસક્તિ જે મૃત્યુનું કારણ, મહાયુદ્ધનું કારણ બન્યું. રાવણને આસક્તિ શ્રીમાં હતી, કઈ આસક્તિ ધનમાં હતી તો બે માયા રૂપ જ. અને વસાળા પાસે નિર્વાણની માલિપા સતી સીતા ઉદ્ધાર કરવા માટે બેયનો પાછા એ વસાળે માયા મહામાયા હતા, એ ગુરુમુખી હતા. સીતાજી કોણ હતા? ગુરુમુખી. બેયનું નિર્વાણ કર્યું. કોનું કર્યું? અયોધ્યા ને લંકાનું. એક ભક્તિ રસની માલિપા તરબોળ હતા અને એક કેવલ્ય અનિત્ય સુખની માલિપા તરબોળ હતા. અને જેનું ઉદ્ગમ સ્થાન સીતાનું એ જ્ઞાન આખું જ્ઞાનમય, જનકપુર જ્ઞાનમય હતું. તો 3 વસ્તુ છે: ભક્તિ, જ્ઞાન અને વૈષ્ણવ ભૂમિકા વૈરાગ. અને વૈરાગથી શું થાય? આ વયમાં રાગ. નાનપણથી નાનપણથી 25 વર્ષ સુધી આપણને રમત ગમતની માલિપા રાગ એટલે આસક્તિ હોય. 25 થી 50 વર્ષ સુધી સ્ત્રી અને ધન પુત્રની માલિપા આસક્તિ હોય. અને પછી 50 થી 75 વર્ષ સુધી એની માલિપા આસક્તિ, એની જૂતવી ન લેની, સુખી કેમ મારો દીકરો દીકરી થાય, એ પણ એક આસક્તિ, એ પણ એક રાગ છે. અને પછી એ 3 રાગ ભેળો થાય ને પછી દુઃખ થાય. 75 થી 100 વર્ષ સુધી એ પોતે પીડાતો હોય. તો એની માલિપા એક આરે સંધિની છોડી વૈરાગ, રાગ એટલે વિવેક આવી જાય. એની માલિપા શું આવે? કે જે અલ્પ સુખ છે, નાશવત સુખ છે, એમાંથી મન પાછું વળે, જેને જ્ઞાન થાય. તો કેવટને ખ્યાલ હતો, કેવટ બધું માગી શકે, 14 બ્રહ્માંડમાંથી કોઈ લોક માગત ને તો કેવટને ભગવાન આપે. ભગવાન વસન બંધતા ભક્તને માટે. પણ જો કાંઈ વસ્તુ માગી નથી, એક વીંટી પણ પાછી દઈ દીધી, વિચાર કરો. એને ખબર છે આ સુવર્ણ આ એક વખત છે ને આસક્તિમાં નાખીએ, એને ખ્યાલ હતો. તો આપણે ભાઈઓ ભાગીદાર, પતિ પત્ની, કેટલું નાશ્વત વસ્તુ હાટુથી, અલ્પ સુખ હાટુથી ભેદ પડી જાય. તો જતી સતીના એક મતા સદગુરુ શું બતાવે? આ નાવ જ બતાવે. શું બતાવે? આ જ બતાવે. તો કાંઈક સમજવા જેવું છે. એક ક્ષણિક સુખ હાટુથી જે સંતાનનું ગણો, શ્રીનું ગણો, કે સંપત્તિનું ગણો, કે જગતની માલિપા પ્રતિષ્ઠા હાટું જ આપણે બળ કરવીશ ને. 3 વસ્તુથી આપણે બળ કરવી એના તૃષ્ણા કહેવાય. એક લોકેશના, પુત્રેશના અને વિતેશના. એની હાટુથી જિંદગી આપણે નાશવત માલિપા અલ્પ આયુષને એકદમ ખતમ કરી દેવી. જેમ પતંગિયું અગ્નિની માલિપા હોમાઈ જાય, એમ આપણા કામ અગ્નિની માલિપા, મોહ અગ્નિની માલિપા, અજ્ઞાન અગ્નિની માલિપા, ઈર્ષ્યાની અગ્નિની માલિપા બળીને ખાખ થઈ જાય. એટલે તો સદગુરુનું શરણ છે. શાંતિ પમાડે અને સંત કહીના દાસના દાસ થઈને રહીએ. આમાંથી મુક્ત કરે. આ જગતરૂપી પ્રપંચ અને ખોટી જે માયાની માલિપા આસક્તિમાંથી સદગુરુ મુક્ત કરે. પેલા સત્સંગ દ્વારા, વૈરાગ દ્વારા, વિવેક દ્વારા, અને પછી ભક્તિ દ્વારા, અને પછી જે વસ્તુ હાટો આપણે અલ્પ સુખ કોને કહેવાય એ જ્ઞાન પ્રગટ થાય ત્યારે ખબર પડે કે મારી સિવાય ક્યાંય સુખ હતું નહીં, હું સુખરૂપ હતો. ક્યાંક બીજે ફાફા મારતા હતા આપણે સુખની માલિપા. તો વૈરાગ વિના વળગરીઓ જેમ કાંઈ માયાની મદ લાલ, કહે પ્રીતમ અલ્પ સુખ અને કઈક કાળ દુઃખ ભોગવે. કે મનુષ્ય અવતારની માલિપા નીત કરે બહુ ભોગ વિલાસા, હાસી ખ્યાલ મેં ઉંમર ગુમાઈ. એક ભગવાને સુવિધા આપી છે વધુ બધું. 5 ઇન્દ્રિયોની માલિપા, 5 કર્મેન્દ્રિયની માલિપા, 5 વિષયો એવા ભગવાને મૂક્યા છે ને ઠાઠોઠાઠ. એટલે આપણને બહુ વિષયની માલિપા આનંદ આવે. વિષયનું સુખ તરત ફળ આપે. વિષયનું સુખ તરત ફળ આપે.
આપણે કોઈ પણ પદાર્થ પીવી આપણે એટલે એની મેલ પર ગળ પણ હોય, ઠંડુ હોય એટલે આપણને પ્રિય લાગે તાપની મેલ પર. તો ભગવાને એવા વિષય મૂક્યા. તો સંયમ સહી અમૃત છે. શું છે? જે સદગુરુ આપણને પાંચેય કર્મેન્દ્રિયો દ્વારા, પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ આપણને એનો સંયમ પડાવે. એટલે સુખરામ બાપુ કીધું, સમદમથી મનને વાળે જ્ઞાન રૂપી જળમાં ગાળે, સોહંગ બ્રહ્મ સાધે તારા, નિશ્ચય તારા હોવે નિસ્તારા. આ દસેય ઇન્દ્રિયોનું સંયમ એ અમૃત છે. પણ અમૃત લાંબા કાળે અમર કરે, લાંબા કાળે. અને વિષય સુખ છે તત્કાલ ફળ આપે. જે સંયમ છે એ શૈલી અવસ્થાની માલપા શું કરે? અમર કરે. અને વિષય છે એ અનેક જન્મનું કારણ બને, 84 લાખ યોનિનું કારણ બને વિષય વાસના. અને એનીથી આપણે પર થવી હતી કે વધારવી છે નક્કી કરો. વાસના વધારવી છે, આપણે ઈચ્છાઓ વધારવી છે, આકાંક્ષાઓ વધારવી, આશાઓ વધારવી છે. લોકેશનાની માલપા જઈ અને કેટલા કેટલા વિકર્મ કરી રહેલા હતા આપણે. કેને? કે વૈરાગના અભાવે. વૈરાગથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય કે હાસું હું ખોટું હું. તો સુત વિત સુંદરી એ સબ કાળ કે ફંદ, છોકરા બાય અને પૈસા એક કાળના ઝપાટે આપણે હાથમાં વહી જાય. કોઈના થયા નથી, કોઈના થાહે નહીં નહીં નહીં. એટલે ભગવાને પ્રિય ગુરુનું વસન, માતા પિતાનું વસન સ્વીકારી લીધું કે હાલો આપણે વન ભણવી. વન બાજુ ગયા, ત્યાં સંતોનો સમાગમ મળશે. હવે સીતાજીનો કોઈ દિવસ સોરના હિંડોળેથી પગ હેઠો નહોતો ગયો. અટાણે બેનું ભાઈ ઓલા પેની વાળા મોજા પહેરે ને એવા સીતાજી ગોઠણોથી હોનાના મોજા પહેરતા. સમજાણું? પણ ઉઘાડા પગે સંતોના શરણ. એટલે કીધું, સંત દેખીને નમીએ નહીં એના કરણીના કામ, તરોવર મેં કાંટા ભયા સાયા મેં વિશ્રામ. તો સીતાજી અટાણે હું ડગલે ડગલે પગલે પગલે કોટી યજ્ઞનું ફળ. આજે સીતા, રામ અને લક્ષ્મણ યુવા અવસ્થાની માલપા કોઈ ધન નહીં, કોઈ ભોગ નહીં, કોઈ આસક્તિ નહીં, જગતને બતાવ્યું આર્યનો ધર્મ કહેવાય. જો આપણે પરંપરા છે આ, એ પરંપરાને આપણે એના જ વંશની માલપા આપણે બધા છીએ. કારણ કે બ્રહ્મનો વંશ છે આ. કોનો જીવ કોનો વંશ છે? પરમાત્માનો વંશ છે. ભગવાન યુવાવસ્થાની માલપા શું કર્યું? સંપત્તિ ભોગ બાજુ નહીં. 5 પાંડવો કુંતા દ્રૌપદી ભોગ સંપત્તિ હાટુથી નહીં, સંતોના દર્શન સંયમ પાળીને ભગવાનની ભક્તિ કરી. 12 14 વર્ષ પરિપક્વ. આંબો અમરશે કોક ભૂમિને ભાવે, નિર્ગુણિયા નર આવે આંબો અમરશે. પછી કાસા ભડદા કામ નો આવે. કારણ કે આખી જિંદગી વિષય ભોગ સંપત્તિ નાશવતની માલપા વૈરાગ વિનાનું જીવન એ કાસા ભડદા કહેવાય. અને છેલ્લે બધું દુખે, મન દુખે, તન દુખે, ધન દુખે, હાંધા વાંધા બધું દુખેનું કારણ શું છે? વેડાઈ ગયેલા છે. વેડાઈ મોર ખરી ગયેલા, ખાખડિયું ખરી ગયેલી. આંબે સોટેલા ને સચને સોટેલા જ નથી. અને સોટેલા કોણ હોય? કે સદગુરુ નામના ટોયા બેહારે ખરી ખંતી પકાવે, આંબો અમરશે કોક ભૂમિને બાવે. કાસા ભડદા કામ ન હોય, ફાલ ફૂલ ખરીદ આવે. છેલ્લે પછી દુઃખ રૂપ થાય. કીધું ના કરે હરિરામે, સુખ અને દુઃખ કોઈ દેવાવાળું નથી, પોતે જ છે. અજ્ઞાનનો અભાવ, જ્ઞાનનો અભાવો, વૈરાગનો અભાવો, વિવેકનો અભાવ. ભલે તમારું શરીર શિથિલ થઈ જાય, માયા વહી જાય, કોઈ પણ વસ્તુ હોઈ જાય, જો તમને જ્ઞાન ભૂમિકાની મેલ પર તમે આવી જાઓ, પગ મૂકી જાઓ, તો તમને સુખ દુઃખથી પર થઈ જાઓ, મારા તારાથી પર થઈ જાઓ, રાગ દ્વેષથી પર થઈ જાઓ, બધાથી પર થવાય એવી ગતિ સદગુરુએ આપી. કોઈ પણ અવસ્થાની મેલ પર થવાય. બાળાપણ, યુવાનીમાં, વ્રજ અને જરા બધાએ ભક્તિ કરી. ભક્તિની મેલ પર પગલું ભરવી એટલે બધા દ્વંદ્વો નિહરી જાય. પણ પગલું ભરવું પડશે આપણે જો, અને પોતાને જ ભક્તિને ભજન કરવું પડશે. એમાં ભાડે નહીં હાલે. આપણે કહેવી ને તો કે મારા મમ્મી પપ્પા આવે, માતાજી આવે, કે આતાજી આવે, અમે નહીં આવ્યું, અમારા કામ છે. આવે લક્ષ્ય લે, એને માટે જેને લક્ષ્ય મેળવો લગાર છે સદગુરુના દેશ. જેને લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયો, લક્ષ્યથી લક્ષ્ય પ્રાપ્ત થાય. પણ આપણું લક્ષ્ય શું છે? વૈરાગ વિનાનું અલ્પ સુખ અને વિષય વાસનાની માલપા આપણે અનેક જન્મથી પીડાતા આવીશું. હજી પાછા પીડા હું દુઃખનું કારણ પોતાના જ્ઞાનનો અભાવ, વિવેકનો અભાવ, વૈરાગનો અભાવ. તો વૈરાગ વિના વળગી રહ્યો જેમ કાંઈ માયાની મદલાલ, કહે પ્રીતમ અલ્પ સુખ છે. તો જ્યાં જ્યાં તમે સુખ લેવા જાવ ને તમે જોજો. આજે આપણે મણિંદો પ્રસાદ છે, એનું સુખ તો એનું ન સમજાય એવું હોય.
કારણ કે આ તો પરમાત્માને ધરેલી વસ્તુ છે. પીર બાપાએ કીધું છે ને કે માલ મણિંદા દેખ બધું મને ધરવાનું, એને કીધેલું છે. પીર બાપાના ભોગ ધરાય, બ્રહ્મભોગ થઈ જાય, અને પછી પ્રસાદ લેવી એટલે આપણને ભજનના વિચાર આવે. બાપુ કહેતા ને આયના ખાઈને ને આયના વિચાર આવે, હોટલના ખાઈને હોટલના વિચાર આવે, અને વળ ખાઈને વળના વિચાર આવે. જે તમે ખાવ એના વિચાર આવે. આમાં ખાવાની ઘણી વસ્તુ છે. હરામનું ખાય ને હરામના જ વિચાર આવે હો, અને રામનું ખાય ને એને રામના વિચાર આવે. એટલે આજે માલ મણીદા છે, શું છે પીર બાપાના, એ ખાવાના સાત્વિક છે. પછી ભગવાનનો ખોરાક શું છે? અહમ. ભક્તની માલપા અહમ આવે એ ખાઈ જાય. તો જેવું ખાવી અન્ન એવું મન. તો વૈરાગ અને વિવેકથી ગંગા સત્ય આહાર વિહાર રેણી કેણી વ્યવહાર બધું પાથીએ પાથીએ એક એક વાણીની માલપા જીવન વૃત્તાંત જન્મતિત મૃત્યુદિન મોક્ષની ગતિ મહાપુરુષે બધાએ બતાવેલી. તો આપણે મહાપુરુષો જે રાહે હાલી ગયા એ રાહે બધા હાલવા. કે વૈરાગ વિના વળગેરીઓ જે માયાની મધલા. અલ્પ સુખ અહીંયા હતા આપણે, ક્યાં અલ્પ સુખ હાટું થી કે આપણે આજે મણીંદો ખાશું, કે કોઈ પણ તમે અત્યારે જાજા મેજોરિટી રજાન દાડે હોટલું રેકડિયું બધું ફાસ હોય અને ફૂલ હોય, વેટિંગ હોય ને, વેઇટિંગ અગાઉ નામ લખાવી હતી વારો આવે. તો તમે 5 કે 10 જણા હોટલની માલપા જાવ ને એટલે 5 થી 7 10,000 રૂપિયા વાપરીને વહી આવે. પછી એનું સુખ અલ્પ. તમે ખાવાની માલપા કેટલી ઘડી હોય અને ખાતાય નથી આવડતું. જો ને બાપુ તો કહે ને સાવીને ખાવું. જેમ સાવીને તમે બોલતા નથી, બહુ પૈસા થઈ જાય ને સાવીને બોલતા હોય, સાવીને હાલતા હોય, સાવીને નખરા કરતા હોય. અને એમાં સાવીને ખાવીને આપણે એટલે પછી જાય, આપણી લાળ મોઢામાં જાય ને. પણ આ અહીંથી આવીને ઘરે અહીં કોળી હોય ને અહીં ભરાવે ને વસાળ હોતી ઓલો સનો એ ખાતા શીખો. સૂક્ષ્મ ખાવ, સાવીને ખાવ. તો એ જે સુખ છે બપોર પછી તે જે 8 કલાક તિતિક્ષા કરીને તમે ઘડીકની માલપા ખાવ, એ કેટલી વ્યવસ્થિત આઈટમ હોય. તમે ઘડીકની માલપા સુખ કેટલું એકદમ અલ્પ છે. 3 મિનિટની માલપા તમે સળું કરીને ઊભા થઈ જાઓ બધા. અને બુફેમાં તો કાંઈ નક્કી જ નહીં. પછી હાલો બાપુનું દ્રષ્ટાંત આવે, દર વર્ષે હું દઉં. આખું વર્ષ તમે લગભગ આ ધંધાવાળા બધા ભાઈઓ મને દેખાય ક્યાં સુધી, નજર પૂગે ક્યાં સુધી, બધા નાના મોટા બિઝનેસ વાળા છે, કારીગર તો બહુ ઓછા છે. પછી બાપુ અમારે દ્રષ્ટાંત દે, શીતલદા બાપુ કે બાપુ હા, તો કે આ બધાને ગમે એટલું કામે ને આખા વર્ષનું અલ્પ સુખ છે, એક દીનું સુખ. મેં એક દીનું સુખ થોડું હોય. એમ કેમ? એ કે આ જે ધનતેરસથી બધાને લેવા દેવાના પેમેન્ટ પૂરા થઈ જાય ને પછી હિસાબ કરે. સરકારી માર્ચ મહિના 3જા મહિનામાં હિસાબ કરે, અને આપણે બધા છે એ અટાણા હિસાબ કરે. દિવાળીએ ધનતેરસે કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા. વધેલા હોય ને, દાખલા તરીકે મારા મનસુખભાઈ છે કે 5 પછી 50 લાખ નફો છો છે, તો એ શું કે ખબર કે માણ ઓણ તો બધું ખાવા પીવાનું છું, કેટલું ખાતા છે બધું કે વાપરવાનું છું. હાલો તે 5 લાખથી 50 લાખ સુધી કરોડ કામમાં વાળા હોય, કે 5 કરોડ જે તે કાંઈ કામતા હોય. એ કામે ને એટલે ધનતેરસ હિસાબ કરે કે આજે એટલો નફો છો, ત્યાં રાજીના રેડ થઈ જાય. અને વખતેથી 14 દિન દિવાળીએ પાછી ચિંતા ચાલુ થાય. એ કે આ વર્ષે આપણે એટલા કામમાં, એટલે એક આખા વર્ષનું અલ્પ સુખ કરી નાખ્યું. કેવું? આખા વર્ષની કમાણી એક દી રહી નફો થયો, પછી વખતેથી પાછું બળ, હવે ડબલ કમાવું છે, ધંધામાં ધ્યાન દેવું છે. ક્યાં દેવું છે? નાશવતમાં. કોઈ વિચાર કર્યો કે આ વર્ષની માલપા મેં મારા માટે મેં શું કર્યું, આત્મકલ્યાણ માટે મેં શું કર્યું, કેટલી કમાઈ કરી. મારી માલપા કામ ઓછો છો, ક્રોધ ઓછો છો, લોભ ઓછો છો, મોહ ઓછો છો, ઈર્ષ્યા ઓછી થઈ, દ્વેષભાવ ઓછો છો, અહમ ઓછો છો, અજ્ઞાન ઓછું છું. કાંઈ મેજોરિટી એક કેલ્ક્યુલેશન માંડ્યું? કોમ્પ્યુટર મગજ તમારા બધાયના છે, માંડો કે મેં સદગુરુને શરણે ગયા, સેવા કેટલી થઈ, દાન કેટલું કર્યું, પુણ્ય કેટલું કર્યું, પોતાના આત્મકલ્યાણ માટે મેં શું કર્યું, ભજન કેટલું કર્યું, દોષ ઓછા કેટલા જોયા, નિંદા ઓછી કેટલી કરી મેં કે ઓછી સાંભળી,
કાંઈક તમે મેજોરિટી વિચાર કરો તમારા માટે. તો આ વર્ષની માઇલ પર હું નક્કી કરો કે જે ભજન કરતા હોય કરતાં ડબલ ભજન કરવું, અને જેટલા દોષો છે આ વર્ષની માઇલ પર બધા દૂર કરવા, એવો સંકલ્પ લ્યો. એવો સંકલ્પ કરો કે અલ્પ સુખની શાશ્વત સુખની માઇલ પર મારે જીવન જીવવું, કારણ કે વારે વારે આ મનુષ્ય અવતાર નહીં મળે. ઉત્તરકાંડની માઇલ પર ભગવાન રામે કીધું સભા ભરીને કે ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય અવતાર, અને ઉત્તમમાં ઉત્તમ સંત સમાગમ, અને ઉત્તમમાં ઉત્તમ સત્સંગ છે. લવ ઘડીના સત્સંગની માઇલ પર જન્મ મરણના દોષો મુક્ત થવા, એક લવ ઘડીના સત્સંગની માઇલ પર. તો આપણે કાંઈક વિચાર કરવો બાપ કે અલ્પ સુખ આખા વર્ષની જે કમાણી છે એ તમારા હાથમાં નથી. જીવનની કમાણી તમારા હાથમાં નથી, કારણ કે મૃત્યુ થયા પછી આ કોઈ સંપત્તિ શરીર કે હગાવાલા આવતા નથી. એટલે સુખરામ બાપુનું પદ વારે વારે યાદ આવે, અન સમયે કોઈ આવે નહીં બાપ, વાલા વિત અને વતન, ધર્મ દોડી ઢોકડું આવે કા ભક્તિ ને ભજન. તો આપણે ભક્તિની વૃદ્ધિ કરજો, ભજનની વૃદ્ધિ કરજો. કાંઈક વિચાર માગે. કઈ કમાણી? આધ્યાત્મિક. કઈ? ચેતનની કમાણી, કે જેથી કરીને હારે આવે. અને હારે કોને લઈ ગયા છે? તો સુખરામ બાપુએ કીધું, મીરાએ કીધું, સવારામ બાપાએ કીધું, ગંગા સતીએ કીધું, બધા કહે છે. શું કહે છે? સુખરામ બાપુએ કીધું મુક્તિ ધનના ભર્યા ભંડારા, અનંત યુગ ઘટી નહીં જાય. તમે મુક્ત થયા સંસારમાંથી, વિષયોમાંથી, મોહમાંથી, કુટુંબમાંથી, અનિત્યમાંથી. સુખરામ બાપુએ કીધું શાશ્વત પદની વાત કરી. મુક્તિ ધનના ભર્યા ભંડારા, સદગુરુ મુક્ત બનાવે. માગજો સદગુરુ પાસે મુક્તિ. ગોવિંદના સર્જ્યા જીવ જાળ, એમાંથી સદગુરુ મુક્ત કરે તત્કાળ. મુક્ત થાવું તો તમે પૈસા લઈ જાઓ. કોઈ પણ તમે શોપિંગ કરવા જાઓ, ખરીદવા જાઓ, તો તમારે આ કાગળને આપવો પડે. લક્ષ્મી જ છે, આ માયા છે, લક્ષ્મી છે, કાગળ છે. આની વિના વ્યવહાર ન થાય. મહાત્મા હોય કે ખાટકી હોય કે કોઈ પણ હોય, આનો વ્યવહાર. પણ છતાં આપજો તે માલ મળશે. શું મળશે? કરિયાણાની દુકાને, હાડીવાળાની દુકાને, ઘરાણાવાળાની દુકાને આ જોહે જોહે જોહે, આની વિના હાલ છે. પણ તમારે આ હાથની મેલ પર નોટ રાખીને માલ લઈ લેવો એમ નહીં હાલે. તો સુતવિદ દ્વારા શીશ સમર્પે તે પામે રસ પીવા જો ને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતું લેવું, હરિનું નામ જો ને. બાપ આધ્યાત્મિક કમાઈ કરજો, આધ્યાત્મિક, કે જેથી કરીને મુક્તિ ધનના ભર્યા ભંડારા, અનંત યુગ ઘટની. એટલે મીરાએ કીધું. શું કીધું? એને પણ કીધું કે વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, અને એને કૃપા કર્યો, મને અપનાવ્યા આ જીવને. પછી હું આપ્યું? રામ રતન, રામ રટણ, બે રતન અને રટણ. ખર્ચી ન ખૂટે, સોર ન લૂંટે, દિન દિન બઢત ચવાયો. આમાં તો ઇન્ટરટેકની રેડ આવે, છોકરા લઈ જાય નો દે, ભાગીદાર લઈ જાય નો દે, કોકમાં પેમેન્ટ લેવાનું કે સીતારામ સોરી લે, સોરી સમજાય ને. હવે નથી મારી પાસે પૈસા. પણ અહીંયા નહીં કે ઓલો તરત જ લખા હે. ત્યાં અહીં તમે કંઈક કરશો ને એ તરત લખાયેલી. ગીતામાં ભગવાને કીધું હે અર્જુન, એક દાણો વાવેનું સહસ્ત્ર દાણા આપું તો સત્કર્મની માલપા ભગવાન ભંડાર ભરી દે. તો વેદોની માલપા કર્મકાંડ બતાવ્યો. તો કીધું આ કર્મ કરો તમને આ લોક મળે, આ લોક મળે, આ લોક મળે, આ લોક મળે. એટલે નાના બાળકને લાલચ આપવી પડે. દવા પાવી ને એટલે પહેલાં શું કરવું પડે? સા પાવી પડે, ગળ્યું દૂધ. લબરકા મારવા મળે ને કડવી દવા પાઈ દે. એમ મહાપુરુષો પહેલા તને આ પ્રાપ્ત થાય, આ પ્રાપ્ત થાય, આ પ્રાપ્ત થાય, પુણ્ય કર, આમ કર, આમ કર, હળવેળ કરતા લાલચમાં નાખે. પછી મૂર્ખજનકો માન આપી સેવટકું સુધારે. મહાપુરુષિકા વે મતા જગત છે ન્યારા. સદગુરુ પેલા લાલચમાં જ નાખે. પણ ક્યારે? મુક્તિ હાટુથી. એને કોઈ આકાંક્ષા સંપત્તિ ધન કે શરીરની નથી, પણ જીવને લાલચ કંઈક આપવી પડે. પછી મીરાએ કીધું, હું કીધું? જન્મ જન્મ કી પૂંજી પાઈ. જો એને પણ કીધું આ અવતાર ની જન્મ જન્મ કી. એટલે નરસિંહ મહેતાએ કીધું હું માગી? મારે મુક્તિ નથી જોતી. જન્મ જન્મ નિત નિત ઉત્સવ, નિત કીર્તન, નિત નિરખવા નંદકુમાર. તો સદગુરુ આપણને એવી વસ્તુ આપે કે કોઈ દી ખહે નહીં. એટલે સુખરામ બાપુ કીધું માલમી મળે મારકતના સાલું તેની સાથ, ધામરે એ બતાવે ધર્મનું નેણે નિરખાવે. સતત પરમાત્મા તમારી નેણ આગળ કઠપુતલીની કોડે રમે. સગુણ અને નિર્ગુણ બે પદ સદગુરુ આપે. નિર્ગુણ નામ છે ભગવાન છે. નામથી નામી અલગ નથી, નામથી રામ અલગ નથી, નામથી બ્રહ્મ અલગ નથી. એટલે સુખરામ બાપુએ ખ્યાતિ કરતા કીધું કે જેને નામ નક્કી કરી જાણ્યું, અખંડ બ્રહ્મ સુખ માન્યું. તમે નામ આરે રમો તો રામ આરે રમો.
અને રામનું નામ છોડ્યું એટલે કામ હારે રમો છો, અને કામ સમજાઈ જાય તો યોગ હારે રમો છો. તો આખા વર્ષની અલ્પ કમાઈ પછી કોઈ પણ વસ્તુ તમે ખાવશો અલ્પ સુખ છે. પછી એ કરતા 20-25 વર્ષ સુધી તમે જીવનની માઇલપા પછી સ્ત્રી અને પુરુષ સમાગમ થતા ભોગનું સુખ છે, અલ્પ સુખ છે. કેવું સુખ છે? અલ્પ સુખ. પણ જ્યારે વૈરાગ હોય, વૈરાગથી સદગુરુને શરણે જાય અને ત્યારે સંસારની ગતિ સમજાવે સદગુરુ. વૈરાગ આપણી મેલપા હોય તો, વિવેક આપણે મેલપા આવ્યો હોય તો સમજાવાય. જ્યારે ભક્તિ માર્ગ સમજાય અને પછી સાહેબ વનમાં વસે આ જન્મમાં, એને કાંઈ ફરક પડતો નથી. કારણ કે ભક્તિ એવી છે. તો ભક્તિ કરે ભગવંતની તજે વિષય રિસ્પાન. યુવા અવસ્થાની માઇલપા અલ્પ સુખ, વિષયનું સુખ સદગુરુ દ્વારા આપણે યુક્તિ બતાવે. અને એ કોઈ પ્રાઇવેટ નથી, ગુરુ પરંપરા છે, આદિની પરંપરા છે. આ ભગવાન રામને વશિષ્ઠ મુનિએ યુક્તિ સમજાવેલી, અત્રિ અને અંશોએ ભક્તિ પદ સમજાવેલું. આ શાસ્ત્રો પુરાણ છે, પુરાણની માઇલપા પણ ગુપ્ત છે, મર્મ છે. અને ગમ કહેવાય. શું કહેવાય? ગુરુગમ ગાયે ગોવિંદનું જીવનું જોખમ જાય. પણ આ નાનપણનું નાનું શાળાનું સાણું. અને પછી ખેતર ઉજળ થઈ ગયા પછી, બાવળિયા ઠેઠ સુધી થઈ ગયા પછી બાપ આંબો ન થાય. તો પેલા આપણે એવા વિકર્મ કરીને પછી છેલ્લે આશા રાખી કે મને ભગવાનનું વહેમાન આવે. તને વહેમાન નહીં તો ઠાઠડી નહીં ઉપાડે, તે નબળા કર્મ જ કર્યા. તો નાનપણથી બાપ સંતોને શરણ જઈને સત વસ્તુ સમજ્યો. અને સત વસ્તુ સમજ્યા પછી જે યોગીની ગતિ થાય છે એ જ કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન યોગી થા. અર્જુનને ઘણા પત્ની હતા, ઘણા સંતાનો હતા, પણ છતાંય કીધું કે મારું અંગ શોધું, મારું રૂપ શોધું. અને ભગવાન સતત હારે રહ્યા. કઈ? તો કે ભક્તિ હતી એની પાસે. કઈ હતી? તો કે રેણી હતી. કઈ હતી? કેણી હતી. 5 પાંડવ દ્રૌપદી એ બાળપણથી કુવારા રેણી કેણી માલપા હતા. અને આપણે 70-80 ધોળા જાતો હોય અલ્પ સુખની માલપા, મોહની માલપા, માયા. અને એટલે બાપુ કહેતા ને કે ભાત પીરહાઈ જાય તો માખ્યું ઉડાડતા હળવી નહીં. હજે વિષયની અલ્પ સુખની, છોકરામાંથી, બાયુમાંથી, સંપત્તિમાંથી, ક્યાંક જગતની માલપી, વ્યવહારની માલપાથી સુખ લેવા. આ ભાત પીરહાઈ ગયા તો માખ્યું ઉડાડતા હળતા નથી. પછી ઢેફલાની આશા કરો તો હજી કાંઈક સમજાય જાય. હજી બાજી વહી નથી ગઈ. જેટલા પૂળા બળ્યા છે એટલા બાપ બધા ખેંચી લેજો. કારણ કે ભજન કર્યો. નાશવત સુખની માલપા તો તમે સુખ ભોગવી લેશો. અત્યારે તમને સંપત્તિનું, શ્રીનું, પુત્રનું, જે તે કાંઈ તમારે હરવું ફરવું. એટલે કીધું અટપટા ખેલ અંજન કા, ન્યારા છેલા સુજન કા, ભક્તિ ભાવમાં ખરા ભરોસા, તોલનો સુકે વસન કા. અટપટા ખેલ અંજન કા એટલે અટપટા પરમાત્મા એવી માયા મૂકી, નાશવંત ભોગો મૂક્યા, વિષયો મૂક્યા. અટપટો ખેલ છે. તમને લાગે ઉપરથી હારી, પણ ભીતરની માલપા ઝેર છે. જેમ પૂતના ભગવાન કૃષ્ણને સ્તનપાન કરાવવા આવી, પેટ ભરાવા આપી, પણ માલપા વિષય વાસનાનું ઝેર હતું. પણ છતાંય ભગવાનને ઝેર પાય તો ભગવાનને અમૃતનું નિર્વાણ આપ્યું. કેટલી પરમાત્માની કૃપા. તો આ ભગવાનની ભક્તિ કરી લો. ભગવાન કૃષ્ણની, રામની, પીરની, ગુરુની બધા એક જ તત્વ છે, બીજું તત્વ નથી. ચેતન જ આ જ ભક્તિ. સદગુરુ આ શાન સમજાવે, ભેદ તોડી નાખે. એટલે કીધું મોટા ધણીની પેરો માળા મેલી જો જગતના શાળા. મોટા મોટા ધણીની ફેરવો માળા મેલી જો આ જગતના શાળા. પછી શું આવે? એ ઝીણા મારા ગુરુજીના પરવાના. આપણે બધા એ કોઈ ભગવાનના ફોટા ને જો, બધા સંતોના ફોટા છે, બધા સંપ્રદાયના ફોટા છે. પણ એ મોરારી બાપુ કહે ને 7 ધોરણથી કોલેજની મારી પાસે પીરિયડ લેવા બધા જાય, નોખા સાહેબો જાય.
પણ હેડ ઓફિસની માઇલપા, પ્રિન્સિપાલની હોટલની માઇલ, ઓફિસની માઇલપા તો બધાય કે સા હારે જ પીતા હોય. એમાં બધાય રસય ગમય પાર સુર નર પારન પામે મનવાણી વડે મારા વાલાજી જોગેશ્વર જોતા તે કોઈને નહીં જડે. આ બધા એક જ છે. તમને એમ થાય કે રામ મોટા, કૃષ્ણ મોટા, શિવ મોટા, માતાજી મોટા, હું મોટું હું નાનું હું, એ ભેદ સદગુરુ ટાળે. જેમ કેવટની વાત કરી હરિરામે કે એક તો લક્ષ્મણજીએ કીધું ગૃહરાજાને કે આ બ્રહ્મ છે, તો બ્રહ્મનું રક્ષણ થોડું કરવું પડે? કરવું પડે. બ્રહ્મનું રક્ષણ કરવું પડે. એક પળની માઇલ પાસ સીતાજી જગતની ઉત્પત્તિ કરે, બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત, એનું રક્ષણ કરવું પડે. પણ છતાંય મર્મ બતાવ્યો. આપણે જાગરણ કરજો. સદગુરુએ બે શક્તિ બતાવી, સીતા અને રામની શક્તિ સદગુરુ જાગરણ કરે. એટલે કીધું સીતારામ કે એની માન મેલી દે ને, એ સીતારામ તું લે. આપણે એમ કે સીતારામ સીતારામ, એમ નહીં. એમ જિંદગી આખી કરશો તો નહીં મળે. સીતા અને રામની સદગુરુ માર્મિક, હીરા મોતીની આટડે એ સદગુરુ ખોલનાર. આ કરીએ આ કૃષ્ણ, હીરા અને મોતી ભેળું થાય તે કૃષ્ણ થાય. નકર એ જ કાળ છે 3 ગુણના બન્યા મોતી અંધાગ્નિમાં લઈ જાવે. ઈ જ પાછું શું કરશે, એ બે ભેળું થાય ને એટલે શું થાય, 3 ગુણ થઈ જાય. અને પછી હું નાખી દે, આપણને માયામાં નાખી દે. શું કામ? અલ્પ સુખમાં. શું કામે? વૈરાગ નથી. તો વૈરાગથી વિવેકથી સદગુરુ ભક્તિ આપે. આ ભક્તિ અને ભક્તિ મટાડે ભવ રોગને. બની જાવ સદગુરુના દાસના દાસ. એવા કડવારે ઓહળ ગુરુ પાય પ્રેમથી અને નીવડે અમૃત સમાન. એવા શરણ રે સેવો રે સાસા સંતના સદગુરુ ઉતારે ભવ પાર. હાવ હાવ હેલું છે, પણ ક્યારે? બાળપણમાં. અવસ્થા વહી ગયા પછી બાપ હાથ પછાડે કાંઈ મેળાવે એવું છે. એટલે સુખરામ બાપુએ કીધું પછી કંપે તન અને સમૃદ્ધિ વહી જાય. જે આપણે યાદ રાખવાનું હતું શક્તિ બધી વહી ગઈ. એટલે બાપુએ એક શાન કરી. એવા વૃદ્ધાપણ આવી ગયા, ઢોકળા, ભક્તિ ભજન નહીં થાય. લે કે ભક્તિ છેલ્લે હોત થાય, પણ ભક્તિ ન થાય. તમારે કંઈક ધંધો કરવો હોય ને દિવાળી પછી, નવો બિઝનેસ કરવો હોય, પૈસા જોઈએ. નકર કોકના ભાગીદાર થવું જોઈએ. ભાગીદાર માથે વિશ્વાસ ન હોય. તો આપણે પાસે મૂડી ન હોય ને તો સદગુરુનો વિશ્વાસ કરવો, શરણે જવું અને એની કમાઈ દઈ દે આપણને. શું કરે? સુખરામ બાપુએ કીધું, સુખરામ કે સાસા સંતનો કોઈ દી છોડવો નહીં, સંગ આપ તારોને દઈ દે, પોતાની કમાણી રંગ દઈ દે. સદગુરુ રંગ આપે. પણ આને નક્કી નથી થતું ને, વિશ્વાસ ન હોય. જેને પાસે બુદ્ધિ હોય ને પૈસા દેવાવાળો કોક હોય, ભાગીદાર થવાય. અને વડે વડે બે નહીં થતા, નકર હાલે જ નહીં. સમજાણું? પણ આમાં શું કીધું? મૂડી વિનાના હારે કરતો નહીં તો વેપાર. ગાંઠની મૂડી તું ગુમાવે. કેમ? આમાં માલમી હોય ને તો દઈ દેજે તો ઉધાય. હીરા તારે હીરાનો વેપાર. કઈક મફતિયા આવીને બેહે તારે દ્વાર, તેજુરીના બાણા ખોલતો નહીં. કેવો શું કામે? પ્રાણને પિંજરને મર છેટા પડે, ગુરુ કહ્યો ન થાય. આ તો માર્ગ એવો છે. તો પછી ભક્તિ ભજન નહીં થાય. કેમ? કે સુકૃત નથી કાંઈ. તો સદગુરુ એવી પેલી રે એ કમાયું જેણે નવ પાર કી રે. પછી પાછળથી રિયો પસતાય આવી મૂડી રે એ ગુમાવી ઓલે મૂર્ખે રે. એનો જન્મ 84 જાય માટે ભજન એ હમારો મારા વાયલા રે. એવા પ્રથમ એ બેલીડા જેણે બાંધ્યા રે. ઈ તો ધર સુધી જીલે બાર એવી વિપતુ એ પડે તોય વણશે નહીં રે. એને ભલા ઉતારે બહુ પાર માટે ભજન એ હમારો મારા બાયલા રે.
પછી કીધું એવા નિજીયા એ ધર્મ ને સત કરી માનજો રે, એમાં જગત ભલે ભરમાય, માટે ભજન એ કરી લ્યો મારા બાયલા. પણ વૈરાગ વિના વળગી રહ્યો માયાની બદલાવ. જેને વૈરાગ આવ્યો એ સદગુરુને શરણ જાય અને વિવેકથી ભક્તિ કરે. પણ આ ખેતરમાં કાંઈ રહ્યું નથી, ખાતર નથી, પાંહરઈ, અને ખાલી ઉપર ઢળાઈ ગયેલું હોય, એમાં બી વાવે તો શું થાય? બી બળી જાય, એમાં કાંઈ ન થાય. કેળવણી જોઈએ. ઉનાળાની મેલપા અમે ખેડેલી હોય ને ઢેફા પછી હાથે હાથે ભાંગી જતા હોય ને પછી એની મેલપા મોઘરીએ ઢેફા ભાંગ્યા હોય ને પછી આવો લાહું હાકીને પછી દતાળ હાકીને ખાતર ભર્યું હોય ને નાનપણની મેલપા, અને એની મેલપા અમર બીજક જેને હાથ આવીને કાળ કેમ કરી લોપ છે, એને કાળ ન આવે. પછી હું સમજે થાય? સેવા ન થાય, સમરણ ન થાય, દાન ન થાય, ભક્તિ ન થાય, ભજન ન થાય, યોગ ન થાય, તીર્થ વ્રત ન થાય, જાય તો રાણના બાધે હારા. બે હવા હાટું બાપુ કહેતા, બસમાં જઈને જાત્રા કરવા એવા ઢેબરા લઈને જતા હોય, ફાફડા લઈને, અને વળતી વખતે હારા બાધે બે હવા હાટું. બોલતા ન હોય, 6 મહિના તો બોલે નહીં. આ જાત્રા કહેવાય? તારે તરવા જવું છે કે તારે મરવા જવું? અમે હમણાં ગયા હતા જાત્રા કરવા ઋષિકેશ ને હરિદ્વાર, બહુ મોજ કરી, હા આનંદ કર્યો. આ મનસુખભાઈ છે, ભરતભાઈ છે, સંજયભાઈ છે, પછી રેખા છે, એ અશોક પટેલ હતા, ભરત એના ઘેરેથી, ભાવનાબેન અને ભારથી અને હરિરામ ને અમે 10 જણા હતા. ઋષિકેશ ને હરિદ્વાર ગયા હતા. પણ અમે જો ગંગાજીમાં સવારમાં 3:30 વાગે નવરાવીને પાછા ધ્યાનમાં બેહારવી, અને સાંજે ધૂપ ટાણે હો પાછું ગંગાજીમાં સ્નાન કરીને ધૂપ ધ્યાન કરવાનું. ત્યાં ફરવા નહોતા ગયા. જગત ભલે ને ફરે, તીર્થ વ્રત કરો, રાવ બદરીને બેટે, 12 વાસનાઓ બહુ ફેલાવે, નજરું ન રાખે, પણ સદગુરુએ ધડો નેઠો આપી દીધો ને ગમે ત્યાં જાય. જગતમાં દશે દશાની મેલપા ફરે, કોઈ પણ એને રંગ લાગતો એક જ રંગ. એમ બધી જગ્યાએ જાઓ પણ લક્ષ્ય રાખજો. જેનો લક્ષ્ય મેળવો છે લગાર સંયમ સદગુરુના દેશ, સદગુરુનો દેશ. આવો મારા દેશમાં અહીંયા મોહન મેળા થાય, કાળરે ગતિ કરે નહીં. શું કામે? કે સત ભાળીને. તો સદગુરુ પાસેથી યુવાવસ્થાની મેલપા સત સમજવું. 2 વસ્તુ છે, સત અને અસત. અસત છે એને અલ્પ સુખ કીધું, અને સત છે એ આત્માને પરમાત્માનું શાશ્વત સુખ છે, અને એ જન્મો જન્મ સુધી મૂડી હાલે. તો જે નાશવતની મેલપા કરોડો રૂપિયાની મેલપા સુખ નથી, એ સુખ કેવું છે? 1 વાર હરિ નામ ઉસારે, કોટી કાશીન કોટી ગંગા. 1 વાર હરિ નામ લે, કોટી કાશીન કોટી ગંગા. એટલું પુણ્ય થાય. લ્યો, ઘેરે બેઠા ગંગા, તારા ઘટમાં છે કાશી ને ગંગા, સિદ્ધ ફળ નદીઓ નાળા. તો સદગુરુ ઘટમાં બતાવે. ક્યાં બતાવે? હૃદયમાં જોત પાછી ને આસુ પાયે લોક જાનો છે, લઈ લે જ્ઞાન, લઈ લે સ્નાન, લઈ લે શાન, સતગુરુથી આમાં ભેદ સાનો છે, આમાં ભેદ હેનો. આમાં ભેદ હેનો છે? તો કે ભેદવાદીની સાથ રમુની પાનબાઈ. જે ભેદ રાખે છે એની હારે રહેવું નહીં, તો સંસાર આપણો આખો ભેદમાં વયો જાય. તો ભેદ ખુલાતો તો સદગુરુ ભેદ ખોલે. હેનો? નાશવત અને શાશ્વત. કે બેટા આ શાશ્વત છે, આ સુખ અવિચળ છે, અને અલ્પ સુખનો ત્યાગ કરીને શાશ્વત સંયમ પાય. તો સદગુરુ શું આપે? સંયમ. એટલે અમરમાં કીધું સંયમ હિંડોળો એ મારા ઈ સદગુરુ. બેટા સંયમ છે ઈ સદગુરુ છે. સંયમ છે ને ઈ સદગુરુ. પણ સંયમ કોઈ પાળતું જ નથી, આંખનું કાનનું એનું સંયમ. તો આ સંયમ ન પડે, ઓલું સંયમ તો ક્યાંથી રહે? તો સંયમ એટલે ગંગા સતી કીધું. રેણે વિના રામજી રીજે નહીં, અને રેણીથી રસ શરીરમાં પરવરે, રેણીથી સર્વથી ઉઠીને, રેણીથી જન્મ મરણ મટે. તો આ રેણી છે. તો રેણી અને કેણી, કેણી મિશ્રી ખાન રેણી તાતા લો, કેણી કેવન રેણી પાળે. એવા ઝવેરલા કોક કોક કોક. તો આ નાનપણની મેલપા કરવાનું. ક્યારે? બાળપણ. પછી દેણું થઈ જાય, બહુ બોલાવે નહીં, છોકરા બોલાવે નહીં, પછી વૈરાગ ન આવે. એ કંટાળો કહેવાય, કંટાળો. અને કંટાળામાં કાંટા સિવાય કાંઈ ન હોય, હાથેલિયામાં કાંટા સિવાય કાંઈ ન હોય. એ આશ્રમમાં સેવા કરે તે ઓલા ખટકા મારે,
ઓલી બાઈએ મને આમ કીધું, મારા છોકરાએ તગડ્યા. એ કંટાળો કહેવાય, કંટાળો, વૈરાગ ન કહેવાય. વૈરાગ તો પહેલેથી દીકરા, સંતાન, સંપત્તિ, ભોગોની માલપાથી આસક્તિ, વિષય સુખ છોડી અને પરમાત્માનું સુખ લેવાની કાંઈક આકાંક્ષા કરે, આને વૈરાગ કહેવાય. જનક રાજાને વૈરાગ આવી ગયો, સપનાવંત જગતને દર્શાણું. ક્યારે? રાજની મેલપા ભિખારી બન્યા. રાજની મેલપા એવું હોણું આવ્યું, સપનું આવ્યું કે બધાય રાજાએ સડાઈ કરીને મારું રાજ લઈ લીધું. આંખ ખોલી ક્યાં સુનૈનાજી હજી સૈનખંડની મેલપા બેડરૂમની મેલપા હતા. પછી કીધું તમે કોણ છો? કે કેમ આવું બોલો રાતે? તો હું તો સુનૈનાજી, તમે મારા સ્વામી છો. નહીં, હું ભિખારી છું. એ કે ના એવું તમને કેમ, એવું તમે કહો? એ કે મને સપનું આવ્યું હતું. તો આપને આવું કારું સપનું આવ્યું કે આ જગત ખોટું છે? હાસું જ લાગે. અને હાસું લાગે ને એને વૈરાગ ન કહેવાય. હાસું લાગે ને વૈરાગ કહેવાય. જો જગત સપનાવંત લાગે તો તરત આસક્તિ છૂટી જાય. આ મારી પત્ની નથી, મારો પતિ નથી, દીકરો નથી, દીકરી નથી, સંપત્તિ નથી, શરીર પણ હું નથી. આને જાગરોહી. આને વૈરાગ કહેવાય. શું કહેવાય? વૈરાગ. તો શુદ્ધ વિતદારા, સુંદર સદન અને સુંદરી, એ સબ કાલ કે ફંદ હે. પ્રથમતા મહાત્માએ કીધું આ કાળનો ફંદ છે. દરરોજને માટે એની મેલ પાટલી સુખરામ બાપુ કીધું સરસ. માથે વાગે મોત ના ડંકા, એ મૂર્ખ ને મન નહીં શંકા, વિષય સુખ માર હેરાજી, ગઈ છે હાથથી બાજી. આપણને વિષય સુખ પ્રિય લાગે છે એટલે માનવાનું હાથમાંથી બાજી વહી ગઈ. મનુષ્ય અવતાર ફેલ થતો છે. વિષયમાંથી અભાવ આવવો જોઈએ, ભોગોમાંથી અભાવ આવવો જોઈએ, વ્યવહારમાંથી અભાવ આવવો જોઈએ, જગતના પદાર્થોમાંથી અભાવ આવવો જોઈએ. અભાવ આવે કે ભાવ જ જાગે? મેં એક આજ ફોન કર્યો, મેં કીધું આવો છો ને? તો કે ના મારે ઓલા પાટલા હાઉન્યા તો. મેં કીધું પાટલા હાઉન્યા? કે ના ભાઈ ને સેટું છે, મૂકવા જાવી જ પડશે. મેં રિક્ષા મેકલ ને? એ કે ના મારે જવું જ પડે. નહીં નાખો. એક વાર, બે વાર, ત્રણ વખત ડૈયો સટકે એટલે કંપની ફોલ્ડ. સમજાણું? સત્સંગ ન મળે અહીંયા. હું હાટું ભાઈ અહીંયા મળે કહો? જિંદગી આખી વ્યવહારમાં રસ્યા પચાર એવી, સંપત્તિ, ભોગો, વ્યવહાર. એટલે સુખરામ બાપુ આ મહાપુરુષો શાન કેવી કરે? શું કરે? તું જાજુ કુટુંબ બાંધીને બેઠો, છેવટે રહેશે એની કોઈ નેઠો. બધા કઈ હગો મારો છેવટે કરશે તને ન્યારો. છેલ્લે ઠૂઠામાં દે. જેટલા હગાવાલા છે ને એ ઘોકા મારી, એ ઠોહા મારી. સમજાણું? ધ્યાન રાખજો. હજી વિષય સુખમાં રહેરાજી, ગઈ છે હાથથી બાજુ. પરસ્યો નહીં તું આ ગંગ કે મકા. આ સત્સંગ છે, ગંગ છે. અંતે કાય જમના. એટલે કીધું આ સનાતન સાલ સુકીને હિસાબ ન કીધા હરદમ કા. માથે રહ્યા બોજ કર્મ કા. આપણે માથે બોજ બહુ છે. અત્યારે આપણને લાગે કે મારે બધાને દેવા જોઈએ, કોઈને હિસાબ દેવાના નથી, બધા પાસે લેવાના છે, પણ કર્મનો બોજ બહુ છે. આગળ કીધું ને હરિરામે બહુ સરસ માર્મિક વસ્તુઓ કીધા. એ કર્મ નથી દેખાતા. કૂતરાને લાકડી મારે ને તે લાકડીને બટકા ભરે. એરુને પડકાને તમે મારો ને તો એને બટકા ભરે કે આણે મને માર્યું. એમાં આપણા છે ને આ બધા લાકડી છે. હગાવાલા મને પત્ની દુઃખ દે, પતિ દુઃખ દે, ભાઈ દુઃખ દે, ભાગીદાર દુઃખ દે, બાપુ દુઃખ દે છે. એટલે એ હોત દુઃખ દે. હા, આપણું ધાર્યું ન કરવા દે એટલે તમને એને બટકા ભરે, એનથી અભાવો કરે. જીરે લાખા સદગુરુથી અભાવો ક્યારેય ન લાવો. સદગુરુથી અભાવો ક્યારેય ન લાવો. એ મોટામાં મોટી સમજણ છે. જે સદગુરુ આસક્તિ, મમતા, મોહ, ક્ષણિક સુખ છોડાવે એટલે આપણને સદગુરુથી આપણને નેડો તૂટી જાય. વેલા ના આવે છૂટા ભવે વેળા નહીં થાય. સદગુરુ આપણે માટે ઉદ્ધારકારક ખાટું જ અવતાર લીધો છે. કામે સરોવર તરોવરને સંત સોતાવે પરમાર. આપણે માટે સદગુરુ પરમાર્થ બ્રહ્મ સંયમ સદગુરુ. તો આપણને જેમાં જ પાસ આવડે એમાં વળી જાય. એક વખત, બે વખત, ત્રણ વખત. સમજાણું? ન વળે. કારણ કે બહુ વ્યવહાર આપણે એવા કરેલા ને, પાસા વળી ગયો. અને પાસા વળવામાં જ હક છે. કારણ કે પડસાયો કોઈ દી કોઈનો પકડાણો નથી, પડસાએ સુખ આપ્યું નથી. તો મનકલ્પિત જગત, મનકલ્પિત માયા, અને તમારું જેટલું મનની મેલ પણ મારું માની લીધું છે, બધી મનકલ્પિત સપનું સિવાય કાંઈ છે નહીં. તો કાંઈક જાગરોહી. ઢોલ વગાડીને શાસ્ત્રો સદગુરુ સંત કેટલા વાગ્યા?
તો ગોપીચંદન ભરથરી બાદંદા સુલતાન કહે પ્રીતમ ઝુક પર હરિયા ગ્રહ ગુરુ કા ના. રાજા ભરથરી, ગોપીચંદન, બુખારાનો બાદશાહ, આવા બધાએ આપણે તો ઠીક છે છોડવાની કોઈ વાત નથી. અને આશ્રમોમાં જગ્યા નો નવો આશ્રમ બધું બહુ ખર્ચીલા થઈ ગયું, કોઈ મફત જગ્યા નથી દેતું. અને જગ્યા દીધી હોય તો નોટિસ સરકાર મેકલે, હાલો આશ્રમ પાડો, મંદિર પાડો. એટલે આમાં કઈ ગઢમથલમાં પડતા નહીં, સીએમ આનંદ કરો. અને આ કઈ જે હેલું લાગે ને એટલું હેલું નહીં થયો. એટલે આ રાજા મહારાજાઓ જેની ન્યા 100 થી 200 થી 500 થી 1000 થી 1600 રાણીઓ હતી ને, એને કાસો તાતનો તૂટીને સંસાર તોડી દીધો. એટલો વૈભવ હતો. કેવો એવો વૈભવ. તો એને ગુરુનું જ્ઞાન ગ્રહ્યું એટલે લીધું. દેખો ભરતરી ભયા ફકીરા. શું કામ? વૈરાગ આવ્યો. ફકીરી એટલે વૈરાગ. અને કેવો સંસાર લાગ્યો તો કે સપનવંત. જનક રાજાને એવું દેખાણું, સપનું ઉડી ગયું. સતી તોરલે જેસલને સપનું ઉડાડી દીધું. રાજા ભરથરીને, ગોપીચંદનને, રાજા ભરથરીને ગોરખનાથે સપનું ઉડાડ્યું. જો હાસુ જ હોય તો છોડે નહીં ને, આસક્તિ ન રહી. અને પછી રાજા ભરથરીને પહેલા તો એમ થતું હતું કે મારી વિના રાજ ન હાલે. આ 1600 રાણીને ગદરાવી છે કોણ? આ છોકરા, એ કે 1600 રાણી તો છોકરા કેટલાય છે કોણ? એક જ છે એને. એ વખતની મહેલ પર તો બાપુ 10 15 છોકરા હતા. એ 1600 રાણીને 5 આપણે દાદાની 10 ગણો. કૃષ્ણ ભગવાન 16,108 રાણી હતી ને, એકુક દીકરીને 10 છોકરા હતા એકુક રાણીને. નાનું કુટુંબ, સુખી કુટુંબ બસ માથે લખ્યું હોય ને પાછળ, અમે 2 ને અમારા 2. 1600 રાણી હોય એને 10 ગણો તો કેટલા થાય? 1,60,000 છોકરા થાય. એને એમ થયું આ છોકરાને ભણાવવા ગણાવવા, વિદેશ મોકલવા, પાસપોર્ટ લેવો. બાપુ આ બધું કાંઈ નહીં થતું હોય ને રાજા ભરથરીને મગજ નહીં હોય. વૈરાગ આવ્યો, વૈરાગ. અને વૈરાગ આવે ને તે આ જગત પાપડ જેવું લાગે, કાગળ જેવું લાગે. સમજાણું? અને એને સદગુરુ સરને ઉપદેશ આપો. સદગુરુ ગોરખની દીક્ષા લીધી અને ઉપદેશ દીધો. પછી મીટ ગયા સપના, જપા અજંપા. આ જગત એક સપનું હતું એ મટી ગયું. અને અજપાની માલપા ને ભગવાનના દીદાર થયા. હવે એ ગઢો છે ને રાજા ભરથરી, તોય ભગવાન મળ્યા. પણ રાજા હોય ને, રાજા તીવ્ર બુદ્ધિ હોય, લકડી સો પકડી. અને એને નક્કી ને નિશ્ચય થઈ ગયું તો દ્રઢતા આવી ગઈ. આપણને દ્રઢતા ન આવે. આપણે બધું સુકૃત ખલાસ થઈ ગયું, એનું સુકૃત ખલાસ નથી. રાજા એક પરમાત્માનું અંગ હોય છે. ગીતાની મહેલપા કીધું રાજા હું છું. રાજાની મહેલપા 36 કળા અને 8 દેવતાઓ વાસ કરે છે. ભાગવત કે 8 દેવતાઓ એની મહેલપા વાસ કરે. એટલે હાવ શક્તિ તો ખલાસ ન થાય એમાં. આપણી કોઈ હાવ તળિયા ઝાટક ન હોય, કોરે કાટને લોઢે લાઈટ ન હોય, વાતમાં ખીજાઈ જાય, વાતમાં રિહાઈ જાય, વાતમાં સીડીઓ સ્વભાવ થઈ જાય, એવું તો ન જ હોય. વધુ ખીજાતો હોય, વધુ રિહાતો હોય, એની મહેલપા બહુ કામ હોય. એટલે આપણે નક્કી કરજો, કામને ઓછો કરજો, ક્રોધને ઓછો કરજો. એક વખત ક્રોધ કરો ને તો તમારું સુકૃત ને પુણ્ય નષ્ટ થઈ જાય. એક વખત તમે દારૂ પીવો ને એટલે પેશાબની મહેલ પર તમારો શુક્રાણો વયો જાય. એક વખત મોહ થાય ને તો શુક્રાણો વયો જાય. તો આપણે કમાઈ તો બધી વહી જાય. એટલે કાંઈક કરજો. સુખરામ બાપુ કીધું કામ ક્રોધ મોહ ને મારી જોખો નહીં રે ઝરકો, હંસારાજ અગમ કેળો ઈશ્વર. સંત પુરુષની આ છે સીડી, એને જોખો નહીં લાગે જમનો. સદગુરુ આ સીડી બતાવે, ભીતરની નહીં. પણ આ કેળો કેવો છે? અગમ કેળો ઈશ્વર નો, હંસારાજા અગમ કેળો ઈશ્વર નો. રામતરી ગંગા મિલી રાખશે.
અગમ કેડો ઈરે વાટે કોઈ સુરા નર હાલે અલે માર્ગ નહીં મૂર્ખનો હંસારાજા ગમ કેડો ઈશ્વરનો ધીરજની તું ઢાલને બાંધી ભલકો લેજે વજનનો હંસારાજા અગમ કેડો ઈશ્વરનો આ રાહ છે ગમે તો કામ ક્રોધ લોભ મોહ આ નરકના દ્વાર છે. તો કોઈ પણ બધું છૂટે, ક્રોધ ન છૂટે, લોભ ન છૂટે, મોહ ન છૂટે. કામ ન છોડા, ક્રોધ ન છોડા, લોભ ન છોડા, સત્ય વસન ક્યું છોડી, नाम जपन क्यों छोड़ दिया, झूठे जग में दिल ललचा के सत्य वतन क्यों छोड़ दिया है. હું કીધું કોડી કો તુને બહોત સંભાળા, લાલ રતન ક્यों छोड़ दिया. કોડી એટલે સંસારનું સુખ, વિષયનું સુખ. એ કોડીને બહુ સંભાળ્યા આપણે. એટલે કોડાન કોડી, પેલા કોડાન કોડી આપણે કોડીએ રમતા, ખબર નવ કુકરી. એ નવ કુકરી રમ્યા કરે આખી જિંદગી. કારણ કે આપણા નવ દ્વાર છે ને એ કુકરીએ બધું રમે. કારણ કે અખંડ સોડલાને કુકા કરે ને પછી કુકરીએ રમે. શું કરે? તો કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા આને નો છોડ્યું. નામ જપન રામ રતન છોડી દિયા. કહે ખલાસ એક સદગુરુ ભગવાન ભરોસે તન મન ક્યું છોડી દિયા. આ ભરોસો કરી તન મન ધન છોડી દે ને માટે નિસોવર કરી અને ત્યારે ભક્તિ પ્રાપ્ત થાય. નાશવત સુખ ત્યાગ કર્યા વિના શાશ્વત સુખ પ્રાપ્ત નથી થતું. પણ વૈરાગથી જે નાશવત હતું તેમાં શાશ્વત બુદ્ધિ હતી, અને જે શાશ્વત હતું એમાં નાશવત બુદ્ધિ હતી. અને મોહન અજ્ઞાન કહેવામાં આવે. તો વૈરાગથી ગુરુ મહારાજ ભજન કરાવે. જેમ જેમ ભજન વધે, ધીરજની ડાલ ભલકો લેજે ભજનનો હંસા રાજા, આ વાટ કપાય બાપ. અને આપણે અનેક જન્મના વિષયો કર્મ કામ ક્રોધ લોભ જેટલા આપણે માલપા રાક્ષસો હતા તત્કાલ વિનાશ નહીં થાય. જેમ ભગવાનને પણ પરસેવો વળી ગયો હતો રાવણના કુળનો વિનાશ કરવાનો, એમ આપણે માલપા આપણો સ્વભાવ દોષ કર્મ અજ્ઞાન વાસના લોભ મોહ એને વાર તો થોડીક લાગશે, પણ સદગુરુએ બાણ આપ્યું છે ધીરજની ઢાલ. હળવે હળવે કરતા હો. તમે એટલે બધા પૂગ્યા છો ને, આ તમારા મગજ ઘહાઈ ગયા થોડી થોડી સંપત્તિ નાશવત પ્રાપ્ત થઈ છો, થોડી. અને એ ખાલી તમારી માનો છો જ જ્ઞાન છે. અને આ વસ્તુ પ્રાપ્ત કરવા તો ગુરુની કૃપા જોઈએ. કેવલ્ય ગુરુ કૃપા, કેવલ્ય ગુરુ કૃપાથી જ ગતિ પ્રાપ્ત થાય. તો કૃપા પાત્ર શિષ્ય થાય તો સદગુરુ કૃપા એની માઇલ પકાય કે રેડે, અને રેડે પછી હાસવવું આપણી જવાબદારી. સદગુરુ આપેલી વસ્તુ જીવ કરતા જોખમ, પ્રાણ કરતા જોખમની માઇલ પાને હાસવજો બાપ, અને ત્યારે આની માઇલ પર ઉગાવો આવે. તો અનેક રાજા મહારાજા ગુરુનું જ્ઞાન ગ્રહી અને ભગવાનની ભક્તિ કરી નિર્વાણ પદ પામેલા. તો વૈરાગ વિના વળગીરીઓ માયાની મદલાળ, કહે પ્રીતમ અલ્પ સુખ છે અને દુઃખ ભોગવે કઈ કાળ. તો બાપ જ્યારે સમજવું હોય ત્યારે મહાપુરુષો નામ પરમાત્માની ભક્તિ રૂપી પરબ લઈને બેઠા. જ્યારે આ જીવને તૃપ્ત થવું હોય તો એક મહાપુરુષની છેલ્લું પદ કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા નિગમ પર જાવે. રવિ રવિ કરે રજની ટળે નહીં, રવિ ઉગે ગુરુ જ્ઞાન ના. જળ જળ કીધે તૃપ્ત ન થાય, આનંદ કરે ભૂખ ન ભાંગે. અને જ્યારે રામ રસ પીવે ઈદ
તૃપ્ત થવાય. તો પરમાત્માના રસોમયા ગુણો છે. પછી પરમાત્માને જેમ સેમ, કારણ કે એક તમે સફરજન એક દોરેલું સફરજનથી ભૂખ નહીં ભાંગે, લખેલા સફરજનથી ભૂખ નહીં ભાંગે. પછી તમે સફરજનની માળા કરશો, સફરજન ભૂખ નહીં ભાંગે, પણ એ ખાધા વિના ભૂખ ન ભાંગે. લખેલું પણ છે, દોરેલું પણ છે અને બોલાય પણ છે. અને ચોથી ભૂમિકા જે સદગુરુ આપે એ શું આપે? સદગુરુ. અને ત્યારે ભૂખ ભાંગે. તો આપણે જે લખેલમાં બોલેલમાં જોયેલમાં તૃપ્ત થઈ ગયા, હાવ કલ્પિત સુખ થયો. લખેલો હાવીજ કોઈ દી કાળ થાય, દોરેલો હાવીજ કાળ થાય, તો કાળ તમારી ભીતર છે. તો જ્યાંથી સમજ્યા ત્યાંથી હવાર આધ્યાત્મિક કમાઈ માટે બાપ તત્પર રહેજો. દિવાળી પછી જે મુહૂર્ત થાય છે ને, અને જો તમે ભગવાનની ભક્તિ કરશો નિષ્ઠાથી, માયાનો ત્યાગ નથી કરવો, માયામાં રહીને ભગવાનની ભક્તિ કરવી. કુટુંબનો ત્યાગ નથી કરવો, કુટુંબમાં રહી અને ભગવાનની ભક્તિ કરવી. કોઈ પણ વસ્તુ છોડવાની વાત નથી, એક જ વસ્તુ પકડવાની વાત છે. ભગવાનનું વજન પકડશો તો ઓલું સહજની માઇલ પાસે છૂટી જાય. સત્ય વસ્તુ સમજાતા નાશ્વત જ નહીં રહી. સૂર્ય ઉદય થયા પછી અંધકાર ન રહે, એમ જ્ઞાન થતા જ્ઞાનને મોહ નષ્ટ થઈ જાય. તો આ જન્મની માઇલપા, આ અવતારની માઇલપા, આ દિવાળી પછી જ આપણે એવો લક્ષ્ય લેજો કે જેથી કરીને ભગવાનની ભક્તિ ભજન વધે, નિષ્ઠા વધે. અને પેલું જ બાપુ કહે કે 4 અર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પહેલો પાયો છે ધર્મ, છેલ્લો પાયો મોક્ષ. 4માંથી અને પહેલો આપણે અર્થ થઈ ગયો છે અને બીજો થઈ ગયો છે કામ. તો 2 છે એ ધર્મ વિનાનો કામ અને ધર્મ વિનાનો અર્થ, એ વિનાશ કરે છે. તો પહેલા તમારી મારી પાસે ધર્મ હશે તો તમારો જે અર્થ છે એ અર્થ જ મુક્ત કરશે અને તમારો કામ છે એ રામ થાય. અને જો ધર્મ વિનાનો જે અર્થ અને કામ છે એ જીવનું અકલ્યાણ કરશે અને પછી મોક્ષ નહીં મળે, મોહ વચ્ચે. તો સદગુરુ દ્વારા આ વસ્તુ પ્રાપ્ત કરજો. અને પ્રાપ્ત કરી અને જેણે ભગવાનની ભક્તિ કરી, અને કીધું હરિરામ બહુ સરસ મુદ્દા લીધા, એમાંથી આપણે લક્ષ લીધા જેવો છો. ભગવાન ભક્ત પાસે માગે, આને ભક્ત કહેવાય. ભગવાન પાસે ભીખ નથી માગવાની, ભીખ માગે એ જીવ છે અને ભગવાન દાતાર. જીવ જન્મથી તો મૃત્યુ સુધી 84 લાખ સુધી ભગવાન પાસે માંગણી કર્યા કરે, અને જીવ ભિખારી છે અને ભગવાન દાતાર. પણ આપણે શું માગે છે? શું માગે? સકોરું માગે. શું માગે? સકોરું. સકોરામ ખબર પડે ને, સકોરું. આ સંસારનું સુખ સકોરા જેવું. પરમાત્મા કોઈની માંગણી નથી, પરમાત્માની રીતિ સિદ્ધિ અને એની માયા માગે. આ સકોરાનું સુખ છે. તો જેને પરમાત્મા રાજી થાય એને રીધિ સિદ્ધિ માયા મુક્તિ સહજમાં પ્રાપ્ત થાય. તો ભગવાનની હાસી ભક્તિ કરો. ભગવાનની કેવી ભક્તિ કરવાની હાસી? તો ભક્ત પાસે, તમારી પાસે ભગવાન માગવા આવે. અહીં કુંભરાણા પાસે ભગવાન માગવા આવ્યા. અહીંયા વીરબાઈમાં જલારામ બાપા પાસે સાધુ સ્વરૂપે માગવા આવ્યા. અહીંયા બિલખાની મહેલ પાસે ભગવાન માગવા આવ્યા. તમે અને શેઠ સગાળચાની ત્યાં ભગવાન માગવા આવી એવી ભક્તિ કરો સદગુરુ. અને અહીંયા રામકથાની મહેલ પાસે સુતીક્ષણ પાસે ગુરુએ મંગાવ્યું હતું. અને ભગવાન કે તું મને દક્ષિણામાં મને ભગવાન દેજે. તો સદગુરુએ જે વસ્તુ આપી ને, ઘનશ્યામભાઈ ગૌરાયું હતું સરસ. આજે આપણે હાજે એનો લાભ લેવાનો છે. ઘનશ્યામભાઈ બોલશે વાની કે જેને સદગુરુ વસનમાં હોય દ્રઢ વિશ્વાસ, ભગવાનમાં તે ભળી ગયા અંધારું એનું મટી. 4 યુગની માલપા, સતયુગની માલપા પ્રહલાદે વસ્તુ મળી, હરિશ્ચંદ્રને મળ્યું, અને પછી પાંડવોને મળ્યું, અને બલિરાજાની શાન અત્યારે હાલે. તો 4 યુગનું એક સર્વૈયું, કઈક ગયા હારીને કઈક ગયા જીતી. તો ગરીબદાસ બાપુએ શાન કરી અને એ નામનું અને ધર્મનું નક્કી થયું. તો બાપુ કે મારું અંધારું મટી ગયું. પણ સદગુરુ વસનમાં જેને હોય દ્રઢ વિશ્વાસ, અંધારું એનું મટી ગયું ભગવાનમાં. હજી હળી નથી જાઓ. અસળ વસન પાનબાઈ કોઈ દી હળે નહીં ને, અહો નિશગાળે વનમાં. ભગવાન 24 કલાક અને 4 યુગની મારી પાસે સતત
ભગવાન છે અને છે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. અત્યારે પણ ભગવાન છે, આપણો વિશ્વાસ, ભાવ અને પ્રેમ. તો ભગવાનની ભક્તિ સાચા હૃદયથી કરજો અને મોટામાં મોટી કમાઈ કરજો. તો રીધિ સીધી હાટું, પૈસા હાટુંથી કુટુંબમાં પ્રપંચ નહીં કરવો પડે. અને ભગવાન યથા યોગ્ય એટલે યથા લાભ સદા સંતોષ. જે ભગવાન કર્મ પ્રમાણે આપણને લક્ષ્મી, વ્યવહાર, ધન સંપત્તિ, બાય, શ્રી, પુત્ર જે આપે એમાં સંતોષ માનો. પરાયણે માગવું નહીં. સમજાણું? છોકરા પરાયણે ન માગવા, મારા છોકરાને સંબંધ થઈ જાય એવું પરાયણે ન માગવું, ધંધો મારો બહુ સારું હાલે એવું પરાયણે ન માગવું. અને પરાયણનું બધું ખબર છે ને, પરાયણની જે વસ્તુ લીધેલી હોય એ પરાયણ ઢોહાની પરાયણે જ હોય. શું હોય? જે પરાયણે લીધેલી ભગવાન પાસેથી વસ્તુ હોય ને પરાયણે જ હોય. પણ તમારી પાસે ભગવાન ભૂલવો પડે ને એવું કંઈક કરો. ત્યાગે સો આગે. જેટલું ત્યાગ છે ને એટલું ભગવાન બધું તો આધ્યાત્મિક કમાણી કરજો બાપ. અને વૈરાગથી, વિવેકથી ભક્તિ પ્રદાન થાય અને પછી ભજન કરતા કરતા જ્ઞાન થઈ જાય. પછી કોઈ પણ વસ્તુ આવરણ કે અજ્ઞાન રહેતું નથી. તો જાજી મેદની બેઠી છે તો બધા ભક્તિ કરતા હોય ને એને મા બાપનું, સાસુ સસરાનું કયું કરવું, પછી પતિ પત્નીને એકતા, એક ભાવ, એક મન સદગુરુને શરણે કરવું, પછી નાશવત વસ્તુની મેલ પર આસક્તિ ન રાખવી, શાશ્વત વસ્તુ સદગુરુ પાસેથી જાણી એની મેલ પર રત રહેવું, જેથી કરી જીવનું રૂડું થાય, શાંતિ થાય અને આ લોક પરલોકની ગતિ પ્રાપ્ત થાય. સદગુરુ ભગવાનની જય. રામજી રામ, દેવદાસ રામ, સુખરામ, બુદ્ધ